પહેલી વખત અમે વિથ ફેમિલી અકેલા વાંચતા હતા અને સાહેબની જાહેરાત આવી મેમરી ટેકનિક વિશે. અને કહેવત છે કે ગુરુ ગોતતા હોય ને તો ગુરુ ગમે ત્યાંથી મળી જાય. મારી બેબી ઋતુ 11 સાયન્સમાં પૂરું કર્યું અને 12માના પહેલા સેમેસ્ટરમાં છે, ત્રીજા સેમેસ્ટરમાં છે. સારું છે અભ્યાસ, 90ની આજુબાજુ માર્ક્સ લઈ આવે છે. પણ આ 90 આજુબાજુ માર્ક્સ લઈ આવવામાં એ દીકરી ભેરો હું કેટલો ભણું છું અને મેં 12 સાયન્સ મેં પાસ કર્યું તો એ મને જે કમી વર્તાતી હતી એ આ છોકરી વચ્ચે મેં પ્રેઝન્ટ કરી અને 90% લઈ આવવામાં યાદ રાખવામાં કેટલા ઝાડવા બનાવ્યા, કેટલી લાઈનો રાખીને આ છોકરીને ઘરે આવી કીધું 16 ટેકનિક શીખવાડી. હું મજા પડી ગઈ કે આ તને દોઢ વર્ષથી આ શીખવાનું છું કે કેમ યાદ રખાય. પહેલી વખત મને ફ્રી થઈ ગયો સાહેબ કે હવે છોકરીને રીતે તૈયાર કરી શકશે. ખૂબ સરસ. બીજા ગણેશભાઈના લેક્ચરમાં પહેલી વખત એને કીધું તો સંજય કરીને કે મહાભારત કેટલા લખ્યું. બીજું એવું જ મારી જાણમાં છે કે સ્પેસ ટીવીઓ નામના વ્યક્તિ અમેરિકામાં યાદ છે અને આપણે હોલમાં જે બેઠા છીએ એનો ફોટો 5 મિનિટમાં એની આંખમાં પાડીને અને એ આંખમાં દેખાતો ફોટો તમે કેમેરામાં પાડીને જોઈ શકો એવી શક્તિ આજના વર્તમાન યુગમાં હાજર છે. શક્તિ કાયમ હાજર હતી, ખાલી એક કેળવવાની ગુરુ જોઈએ કેળવવા. અને આજ જેવું મને કે ના નહીં નેગેટિવ થિંકિંગના બીજમાંથી કોઈ ઝાડવું ઉગતું નથી. ઓલવેઝ થિંક પોઝિટિવ, આગળ આવવું. પહેલો સવાલ એ છે કે માણસ મગજથી શીખે અને શરીરથી શીખે. શરીરથી કઈ વસ્તુ શીખે? સાયકલ હાંકતા શરીરથી શીખે, તરતા શરીરથી શીખે. એકવાર સાયકલ આવડી ગઈ પછી એને ભૂલાવા ધારો તો ભૂલાતી નથી. 5 વર્ષની ઉંમરે તરતા શીખો, 75 વર્ષે પાણી પડે તરતા આવડતું જ હોય. તો આ બે યાદ રાખવાની શક્તિમાં શું ફેર પડે છે એ ડિટેલમાં જવાનું છે. હમણાં જણાવી. બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ.